હું ઘેર હોઈ રહ્યો છું બરાબર. અને મારે થયું છે એવું, મામી બપોરે રોટલા કરતી હતી બરાબર બાય. અને મારા પપ્પા ખેતરમાં અહીં આવ્યા બરાબર. ખેતરમાં આવ્યા મદારી માગતા માગતા માં ઘેર આવ્યા. મદારી માગતા માગતા માં ઘેર આવ્યા બરાબર. આમ પછી મામીથી જય ગિરનારી, જય માતાજી, જય ચામુંડમાં એવું બધું ખાસું બધું કીધું બરાબર. પછી પેલો મદારી આવે ને તે શું કીધું કે તમારે છે ને પુણે મોકલવાની, પુણે મોકલવાની. બરાબર બરાબર બરાબર. તમારે પુણે મોકલજો સારું રહે. એ કાશી મહિના જેવું થયું, મહિના જેવું. બરાબર. બીજો મદારી આવ્યો. બીજો મદારી કે તમારે બુન પુણે મોકલવાની અને ઘરના જે ઘોડાની નાળ આવે ને ઘોડાની નાળ એ રી લગાવવાની બરાબર. હા તો કે તમારે સારું રહેશે બધી બાબતે બરાબર. પહાદન છે પાહો ત્રીજો આવ્યો. ત્રીજા એ જ કીધી તો તમારે ઘોડાની નાળ અને બુન પુણે મોકલવાની જે પુણેમાં આવી ને. અને ચોથો આવ્યો ને એને કે તમારે ગોગામાં રાજનું ખોડિયાલ માણું છે એવાને આપવાને એવું કરજો રવિવારને એવું. અને આ ઘોડા નાનને એવું લગાવજો તમારે ઘેર બધું રેડી થઈ જાય. ઘોડા નાળે લગાવી, ઘોડા નાળે લગાવી છે પછી પણ હજી 4-5 દાન જ થયા. પરિણામ આપવાનું ખબર નહીં એમ ચાન આવશે બહુ આવશે કે બીજો બ્લોક નાખશું. બરાબર. રાહુલભાઈનો બહેરાનો વિડીયો પર આવી ગયું છે તે બહેરાનો ફોનમાંથી મંચુરિયન ખવડાવે છે તમે જોઈ શકો છો. અરે અરે લાગે અજયભાઈ જયભાઈ અત્યારે તો આપણે બધા ભેગા ખાઈએ છીએ બરાબર. પણ મારા જીવનમાં એક એવું ડ્રીમ છે કે આપણે બધા ભાઈબંધો છીએ ને કે મોટી રાઈડમાં જઈએ છો ગોવા બરાબર. અમને કેવું અત્યારે આપણે ખવડાવીએ છે ને અમારી ગણતરી એવી છે કે 2 વર્ષ પછી કે 2 મહિનો ચેરી આપણું વ્હાઈટ મંચુરિયન ખવડાવવું જો શું કહેવાય. હા ભાઈ આપણે ગોવાની ટીપ શું કરે? ગોવાની ટીપમાં એવું છે કે આપણે જઈશું બધા ફરવા બરાબર. પહેલાં તો કપડાં બપડા લઈ આવશું અને 40-50 હજાર રૂપિયા જોઈશું શું કહેવું. વાઈફને લઈને જવાનું એક અહીંયા ખર્ચા ઉઠાવવાના મતની વાત નહીં કહું. બહેરાનો ખર્ચો તમારે કાઢવું છે. હો ભાઈ મારી વાત તું છે ને તારું બૈરું લઈને આવજે, હું મારું બૈરું લઈને આવવાનું તો ચાલુ જ છે જો વાત. નયનીનું બૈરું લઈને આવશે અને અજયભાઈની વાત ચાલે જ છે. અજયભાઈ તમે 2 શબ્દ કહેજો બરાબર. અજયભાઈ આ અજયભાઈ સંબંધની વાત ચાલે છે. સંબંધ થઈ જાય ને એટલે મહિનામાં જ નહીં કરવાનું હોય. ચોમાસું આવે ને એવું તરત જ બધાનું બૈરું લઈને જવાનું એમાં. જો અજયભાઈ અમારું માનતા જેવી છે. અમારું પછી થાય ને તો કોઈ વાંધો નહીં પણ અમારા મોટા ભાઈ અજયભાઈ છે. ભગવાન માતાજી કરે ને એમનું પહેલાં કરાવી દે શું કહેવું. એમના માટે મેં ઉઘાડા પગની બાધા પણ રાખી બરોબર. તું જાહિદભાઈ 2 શબ્દ કહેશે મારો કોલ આવે. અરે પેલા તો અજયભાઈ સંબંધ થઈ જાય ને તો બધાનું ઘરા પગે એરા જો કર મોનતા રાખ્યું હોય ને એટલે બધાને લઈ જવાના હે બરાબર. અને અજયભાઈનો ખર્ચો નહીં, બધા અમારા ભાઈબંધોનો ખર્ચો. એવાની વાઈફને લઈને આવશે ને એ ખર્ચો અમારો. તો બાકી અજયભાઈનો સંબંધ થઈ જાય ને એટલે વાત અલગ હશે. શું કહેવું છે એમાં? અને જો અમારા ઠાકોરોમાં કહેવત છે કે ઘેર કુવાસી આવે એ કે કુમકુમના પગલાં પડી ત્યાંથી અમારી ચરતી ચાલુ થઈ જાય છે. શું કહેવું જાહિદભાઈ તમે 2 શબ્દ કહી દેજો ને આમાં વિશે. કોક આપણે કુવાસી આવશે તો આપણે કેવી પરિસ્થિતિમાં અત્યારે હાલમાં તો અફતાભાઈ અમે તૂટી ગયા છીએ બરાબર. જેવી લક્ષ્મી ઘરમાં આવશે પગ મેળશે ને એટલે અમારી ચડતી વેરા ચાલુ થશે. એટલે અમે આમ તો સુખનો સૂરજ ઉગી ગયો કહેવાય ઘરમાં લક્ષ્મી આવે એટલે. પણ અત્યારે હાલ તો તૂટેલા જ છીએ બધા
દિલના તૂટેલા નહીં પણ હપ્તોના તૂટેલા અંદરથી હેચાઈ જેલા છીએ છે અંદરથી હેચાઈ જેના માણસ અંદરથી હેચાઈ જેલા છીએ બહારથી અમારો ખુલાસો તો અને અને જો જે મોરવી થશે ને એનો પરિવાર તો આખો ફ્રીમાં અમે લઈ જઈશું એ કે ને એટલે બરાબર શું કેવું એમાં એ મોરબીનો તો કાયદેસર મને તો મારા ભાઈઓને તો કરાવશે જ. તો મારા પપ્પાએ વધારતો નહીં પણ 2 વીઘા મેલી છે ને તો થોડો ઘણો તો હું ટેકો કરે કારણ કે મારા હગા ભાઈને નહીં કરું પણ મોરબીને તો કરે દીપો વેચી મારે પણ આ તો હું જાઉં અહીંથી થોડું કામ છે અત્યારે હાલ પપ્પા